વડોદરાના અટલાદરમાં સુરત જેવી જ ઘટના બની છે। પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીમાં આ ઘટના બની છે। સોસાયટીની સેફટી વોલ ધરાશયી થઈ છે। સેફટી વોલ ધરાશયી થતાં કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું છે। બિલ્ડરે કરેલા આડેધડ ખોદકામથી લોકો પરેશાન હોવાનો આરોપ છે। સોસાયટીના લોકોએ રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે। સોસાયટી પાસે ખોદકામ કરતા અનેક મકાનને નુકસાન થયાનો પણ દાવો છે। સંવાદદાતા જયંતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જયંતિ, શું તકલીફો આસપાસના રહીશોને થઈ રહી છે? કારણ કે સ્થાનિકોને સતત આજે ખોદકામ કરી દેવામાં આવ્યું છે, તેના કારણે તકલીફો થઈ રહી છે, રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે। શું છે તેને લઈને વિગતો? જી નિધિ, જે પ્રકારે અત્યારે સુરતવાળી થઈ છે, કારણ કે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે જે રીતે અટલાદરા વિસ્તારમાં આ જે નમસ્યા જે બિલ્ડર છે તેના દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું હતું, જેને લીધે પ્રમુખ તીર્થ સોસાયટીના જે તમામ જે કહી શકાય કે જે વોલ છે તે પણ અત્યારે તૂટી ગઈ છે। સાથે સાથે તેઓના મકાન જે છે તેઓને પણ મોટી જે કહી શકાય કે ખામીઓ જે છે તે સર્જાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે બિલ્ડરનું આડેધડ બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે જ આ ખોદકામ કર્યું હતું, જેને લઈને આ મોટી દુર્ઘટના જે છે તે સર્જાઈ છે। મુખ્યત્વે આ ઘટનામાં કોઈ પ્રકારે મોટું નુકસાન નથી, પરંતુ હાલમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ તમામ મકાનો જે છે તે અત્યારે ઢળી પડે તે હાલતમાં જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક છે, તેઓ સાથે પણ આપણે વાત કરીશું। મુખ્યત્વે વાત કરીએ તો કઈ રીતે આ આખું બાંધકામ ચાલતું હતું અને કયા પ્રકારની અત્યારે સિચ્યુએશન જે છે તે આવી ચૂકી છે? આ લોકોએ લાસ્ટ એક વીકથી આમ જે મકાનો છે એ સાઈડે ખોદકામ ચાલુ કરેલો, અને 2 દિવસ પહેલાં સવાર મેં ઉઠીને જોયો તો બાજુનું જે મકાન છે પાછળ એને માટી બધી ઢસરાઈને ખાડામાં અહીં આગળ પડેલી। તમે પછી આ બાજુ આવીને જોયું તો જે માર્જિન એરિયા છે એની નીચેથી બધી માટી ઢસરાઈને પડી ગયેલી। ત્યાર પછી એને બિલ્ડરને અમે મળ્યા તો એને કહ્યું કે કંઈ નહીં, તમારું જે કંઈ નુકસાન છે અમે બધું કરી આપીશું। અને લગભગ એમ કરીને વાત પૂરી કરીને અમે બધા છૂટા પડ્યા, અને 12:15 વાગ્યાની આસપાસ આખી જે પાઇલિંગ કરેલા એ પાઇલિંગ સાથે સોસાયટીની કોમન વોલ આખી નીચે ધરાશાયી થઈ, અને એક જે ધરતીકંપનું જે વાઇબ્રેશન હોય એ રીતે આખી સોસાયટીમાં જેમ ધરતીકંપ થયો હોય એ રીતે આખું વાઇબ્રેશન આવ્યું, અને એ જોઈને બધા લોકો અહીં આગળ ભેગા થઈ ગયા। મુખ્યત્વે જ્યારે આ પ્રકારની કોઈપણ કામગીરી થતી હોય છે, વડોદરા મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ જે વિભાગ છે તે સતત કાર્યવાહી કરતું હોય છે। આટલી મોટી ઘટના બની ત્યારબાદ કોઈ વડોદરા પાલિકાના કોઈ અધિકારીઓ કે તંત્રએ કોઈ જાગતું લીધું છે? ના, કોઈ સુધી આવ્યું નહીં। કોર્પોરેટરને અહીં આગળ આવેલા, કોર્પોરેટર લોકોને અહીં આગળ આવેલા, પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી, અમે એપ્લિકેશન આપેલી છે। મુખ્યત્વે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે, સમગ્ર રજૂઆત કરી છે, પરંતુ કોઈપણ રીતે કાર્યવાહી જે છે તે કરવામાં નથી। આપણે બીજા લોકો સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીશું। અહીંયા આગળ તમામ રહીશો જે છે તેઓ અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે। સાથે જ વાત કરીએ તો જ્યારે આ તમામ લોકોમાં અત્યારે એક ચિંતા જે છે તે છવાઈ છે। એક જ મિનિટ આપણી સાથે વાત કરીશું। અત્યારે કઈ રીતે બિલ્ડરની કામગીરી થઈ છે, કેટલું નુકસાન છે? મુખ્યત્વે વાત કરીએ તો સોસાયટીના પ્રમુખ છે, તેઓ સાથે વાત કરીશું। કેવી રીતે આ તકલીફ છે, કારણ કે બિલ્ડર દ્વારા શું કહેવામાં આવ્યું છે? હવે બિલ્ડરે કીધું છે કે ભાઈ જે કંઈ નુકસાન થયું છે તમને એની ભરપાઈ હું કરી આપીશ, અને તમારે જે કંઈ હશે તો મકાન બી નવા બની આપીશ। ત્યાં સુધી તૈયારી બતાવી। આ રીતે બાંધકામ કરવું કેટલું યોગ્ય? ખોદકામ કરી નાખ્યું છે, આ મોટી જાનહાની પણ થઈ એકચ્યુઅલી કેવું છે કે ટેકનિકલ સબ્જેક્ટ છે, હવે એમની ટેકનિકલ ટીમ સાથે ડિસ્કસ કરવું પડે। સિવિલ એન્જિનિયરિંગ આપણો સબ્જેક્ટ નથી, એટલે એના માટે કંઈ બી કેવું મારા માટે વધારે છે। એટલે કદાચ આ સિમ્પલ તમને એક જ વાત પૂછવા માંગીશ કે જ્યારે આ ખોદકામ કરી રહ્યા છે, તમારું ઘર પડી ગયું હોય એટલે ટેકનિકલ પ્રોબ્લેમ છે? હા, એટલે એમને જે કંઈ આમાં જે કંઈ નીચે ઊંડાણમાં જે ખોદાણ કર્યું તો એના પ્રોટેક્શન માટે જે કંઈ એમને લેવાની પગલાં લેવાના હતા એ પ્રોપર લીધા નથી, એના લીધે જ પડ્યું છે। બેદરકારી લાગી રહી છે? હા, એટલે એ બેદરકારી જ કહેવાય બીજી ભાષામાં, એના લીધે આ જે કંઈ થયું છે, ઘટના બની છે। બિલકુલ, જે રીતે સોસાયટીના પ્રમુખ છે તેઓ અત્યારે વાત કર્યા છે કે ગંભીર બેદરકારી જે છે તે અત્યારે આ બિલ્ડરની જોવા મળે છે। મહત્વની વાત છે કે જ્યારે આ પ્રકારની ઘટના બની છે, અગાઉ પણ આ પ્રકારના બિલ્ડરના જે બાંધકામના ખોદકામના કારણે કહી શકાય કે અનેક ઇમારતો જે છે તે જર્જરિત બની ચૂક્યા છે। હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા આ બિલ્ડર સમક્ષ કયા પ્રકારના પગલાં લેશે, કારણ કે અત્યારે હાલમાં તો આ તમામ સોસાયટીના જે મકાનો જે છે તે ઢળી પડે તે હાલતમાં છે, અને સાથે સાથે જ વાત કરીએ જીવના જોખમે જે છે તે અત્યારે આ પરિવાર જે છે તે રહી રહ્યું છે। બિલકુલ આભાર જયંતિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। વડોદરાના આ દ્રશ્યો છે, બિલ્ડરે જે ખોદકામ કરી રાખ્યું છે તેના કારણે સ્થાનિકોને સતત હાલાકી।